वाह क्या मुस्कुराहट है। ઠાકુર તો ગયો. આય સાંભળો તો બે કાને બે હું વાત છે આજ તો તમે બહુ ખુશ દેખાવશો ને આ તો હું આ તો નક્કી આજ કોક છોકરી હારે વાત કરી છે તને કુત્તા એલા પણ તું આટલી બધી શંકા કેમ કરે? શંકા તો થાય જ ને તમે મારા કરતા વધારે ફોનમાં જ ધ્યાન આપો છો આ બોલ જઈ જો તો તમે ફોનમાં જ ડાસુ નાખીને બેઠા હોય લાવો ફોન अभी मजा आएगा ना भिड़ो। આવું તમે રોજ કોઈ હારે મેસેજમાં વાત કરો છો અરે અને આ જો રોજ સવારે મેસેજ રોજ રાતે મેસેજ કોણ છે આ खोपड़ी तोड़ साले का। એલી પણ નીચે આખું તો વાઈસ. રૂકો જરા. ગુડ જોબ યુ આર ઓન 30 ડે ટ્રીક પ્રેક્ટિસ કમ્પ્લીટ એક્સલેન્ટ આ કઈ છોકરી છે રોજ તમને ગુડ જોબ ને એક્સલેન્ટ કહે છે નક્કી કોક વિદેશી છોકરી ફસાવી લાગે છે अरे बाप रे। મમ્મી તમ પપ્પાને પહેલી વાર ક્યાં મળ્યા હતા? અરે બેટા કાલ હું ખાધું તું ઈ મને યાદ નથી રહેતું અને આ વર્ષો પહેલાની વાત છે ઈ થોડીક મને યાદ હોય હા તમ નો ક્યાં તો કાઈ નહીં હો હમણાં જો હું મારા પપ્પાને પૂછી લઉં છું. હા જા પૂછજે પપ્પા હા બેટા બોલ ને. તમે મમ્મીને પહેલી વાર કઈ રીતે મળ્યા હતા? અરે બેટા જવા દે ને બધું, અત્યારે તું ક્યાંય પૂછશો. અરે પપ્પા એમાં શરમાવાનું ન હોય કયો ને. वाह क्या मुस्कुराहट है। તો બેટા એમાં એવું હતું, કોલેજનો હતો પહેલો દિવસ અને મારે થઈ ગયું મોડું અને હું જેવો ક્લાસમાં ગયો ને એટલે પહેલી જ બેન્ચમાં એક છોકરી બેઠી હતી ને એક જગ્યા ખાલી હતી એટલે હું ત્યાં જઈને બેસી ગયો ને એની પાસે જઈને મેં નોટ માંગી. પછી ધીમે ધીમે અમારા બંનેની વાતો ચાલુ થઈ ગઈ, પછી મળવાનું ચાલુ થઈ ગયું, ફરવાનું ચાલુ થઈ ગયું અને આમ કરતા કરતા અમારા બંનેને થઈ ગયો પ્રેમ. ઓ રહા નહીં જાતા. પછી હું ગયો એના મમ્મી પપ્પા પાસે એનો હાથ માંગવા, પણ એને પાડી દીધી ના. अरे बाप रे। પછી મજબૂરીમાં છે ને તારી મમ્મી એને મારા લગ્ન કરવા પડ્યા. દબાવ ગયા. હા બોલી હલવાયા. ઠાકુર તો ગયો. પૂછજે આવા સવાલ लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હેલો ગૂગલ, આજે અમારા ગામમાં વરસાદ આવશે કે નહીં આવે? તમારા ગામમાં આજે વરસાદ થવાની શક્યતા છે. થોડુંક તાપમાન પણ વધી શકે છે. શું તમે આગામી દિવસોનું હવામાન પણ જાણવા માંગો છો? એલા ભાઈ આજે વરસાદ આવશે કે નહીં ઈ કે ને ભાઈ, આગામી દિવસોનો અમે જોઈ લેવું પછી. તમારા ગામમાં વરસાદ આવવાની આજે પૂરેપૂરી શક્યતા છે. આખા દિવસ દરમિયાન છૂટા છવાયા ઝાપટા પડી શકે છે. અને જો તમે બહાર નીકળો તો છત્રી કે રેનકોટ જેવી વ્યવસ્થા કરીને નીકળજો. પણ મારી પાસે છત્રી જ નથી. જો તમારી પાસે છત્રી ના હોય તો તમારી નજીકની દુકાનમાંથી છત્રી ખરીદી શકો છો. પણ અમારી પાસે છત્રી લેવાના પૈસા નથી. જો તમારી પાસે છત્રી લેવાના પૈસા નથી તો તમે તમારા પાડોશીની મદદ લઈ શકો છો. દબાવ ગયા. હા બોલી હલવાયા. એલા ભાઈ પાડોશી હારે છે ને હારો વ્યવહાર જ નથી રહેવા દીધો મારી બાયડીએ. ઈ બધું હું ગૂગલ ને કેમ જરૂર હોય કાન મને રહેતું ઈ સિવાય કઈ ઓપ્શન હોય તો આપો. હું તમારી પરિસ્થિતિ સમજી શકું છું. તો હવે તમારી પાસે એક ઓપ્શન છે. बे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. એક ઢાંકણીમાં પાણી લે અને એમાં ડૂબી જા. અબે સાલે. તેરા ક્યા હોગા કાલિયા. એ તમારા પાસે 250 ની છે હો હોય તો લાવો ને માર માર્કેટ જાવ છૂટા જોઈશ અરે 50-50 ની તો છે જ આપડી પર. લે લાવ પેલા 100 ની નોટ લાવો. પણ આપી દે આપી દે એમને હિસાબમાં ચોખ્ખા રહેવાનું ભાઈ. આલ્યો હાલ્યો હાલ્યો બસ આ મજા આવે સમજાણું. લે તારી પાસે 200 નોટ છે? આ તો લાઈને આ 100 ની નોટ મારી ક્યાંક વપરાઈ જાય. લાય 200 ની નોટ. પેલા તને 50-50 ની બે આપી, 100 થઈ ગયા. હાલે આ બીજા 100 થઈ ગયા 200. એટલે 500 ની હોત છે. હા તો ઈ લાઈ ની મોટી નોટ હોય ને તો હું વપરાય નહીં, આ હાલતા વપરાય છે. લાય 500 તને પેલા 50-50 ની આપી ને 100, પછી 100 ની આપી 200, હાલે બીજા 200 કેટલા થયા? 400 થયા ને ઉભી રહે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? હા હો હાલે થઈ ગયા 500. મારા 500 થઈ ગયા, તારું જે થવું થાય બરાબર. ગણતરી કરી લેજે, હિસાબમાં પાકું રહેવાનું. પેલા 250 ની આપી, પછી 100 ની આપી 200 થયા, પછી 200 ની આપી 400, પછી 100 ની 500. હા 500 થઈ ગયા. હાલો આપણે છૂટા થઈ ગયા. तेरा भला हो. લે ફિર આ ગયે.
એ ભગવાન બાર કેટલો વરસાદ પડે છે. એ મેં તમને કેટલી વાર કીધું છે તમે ફોર વ્હીલ શીખી જાવ. હવે આમાં મારા બાને કેમ જાવું મારે? આ ફોર વ્હીલ આવડતી હોત તો તમે મને મૂકી ન જાત. खोपड़ी तोड़ साले का પહેલી એના માટે પેલા ફોર વ્હીલ તો હોવી જોઈએ ને આપણી પાસે. એ આવડતી હોય તો ફોર વ્હીલ આવી જાય. એટલી બધી માથાકૂટ હું કામ કરવાની? આ રેનકોટ છે ને પહેરીને વહી જાય નહીં. આ રેનકોટ અરે આ જેન્ટ્સ નો રેનકોટ છે હું પહેરીને જાઉં. લા ભાઈ એમાં જેન્ટ્સ લેડીઝ નું કાઈ ન હોય. વરસાદમાં કેમ ભીના નો થાય ને કેમ કોરા રહીને એ જોવાનું હોય ખાલી. अबे साले એ કાઈક શીખો કાઈક શીખા હોય ને તો કામ લાગે. આ કામ ન લાગે ચોમાસામાં ફોર વ્હીલ. લા ભાઈ જીવનમાં કાઈક નો આવડતું હોય નો શીખો ને એ કામ લાગે હો. નો શીખવાનું શું કામ લાગે? अबे साले જો તને સમજાવું. અહીંયા અહીં બીજા બે જો સાંભળ મારી વાત. 3 જમાઈ હતા. કેટલા? 3 જમાઈ એક હારે ગયા એના હાહુ હારે ને રોકાવા. अच्छा તો સાસુમાએ નક્કી કર્યું કે આ 3 જમાઈની પરીક્ષા લેવી છે. ठीक है તો પહેલા દિવસે સૌથી મોટા જમાઈને લઈને ગયા ઈ એક ડેમ પાસે. ठीक है समझ गया સાસુમાં જમાઈ જોતા હતા ને એમ ડેમમાં ભૂસકો મારી ગયા. વાહ વાહ જમાઈ પણ ભૂસકો માર્યો. જમાઈને તરતા આવડતું હતું ને એટલે ખેંચીને બહાર કાઢી લીધા. જોજીને ફાયદો થયો ને તરતા આવડતું હતું તો. સાંભળે જી સાંભળ. સાસુમાં ખુશ થઈ ગયા. જમાઈને એક નવી ટનાટન કાર ગિફ્ટ કરી. क्या बात कर रहे रे बाबा? બીજા દિવસે બીજા જમાઈનો વારો. સેમ વસ્તુ ડેમના કાંઠે લઈ ગયા. જમાઈને સામે ભૂસકો મારી ગયા. अरे बाप रे વાહ જમાઈ પણ ભૂસકો મારી ગયો. એને તરતા આવડતું હતું. સાસુમાને પકડીને બારા કાઢ્યા. સાસુમાં ખુશ થઈ ગયા. જમાઈને હારી ટનાટન 1 લાખ રૂપિયા વાળી બાઇક ગિફ્ટ કરી. ત્રીજા દિવસે ત્રીજા જમાઈનો વારો આવ્યો. સૌથી નાના સેમ વસ્તુ. જમાઈ સામે છે ને સાસુમાં ડેમમાં ભૂસકો મારી ગયા. જમાઈએ ભૂસકો ન માર્યો. જમાઈને તરતા જ નહોતા આવડતું. હા નહીં આવડતું હોય. સાંભળી જી. જમાઈ જોતા રહી ગયા. સાસુમાં ગયા નહીં તાવ. પછી ઘેરે ગયા ને હારા બધી વાત કરી. જોજી તરતા આવડતું હોત જમાઈને તો બસી નો સાંભળ તો ખરા જી. હારા ને બધી વાત કરીને अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. તો બીજા જ દિવસે હારાએ શું કર્યું ખબર? જમાઈને BMW ગિફ્ટ કરી. હારા ખુશ થઈ ગયા. એમાં શું ફાયદો થયો? હાહુમાં તો ગયા ને. આ એમાં ફાયદો જ થયો ને. નાના જમાઈને તરતા નહોતો આવડતું એટલે એને BMW મળી. ઓલા બેને શું મળ્યું? એક કાર જેવી તે એક 2 વ્હીલ મળી. એટલે જ હું નથી કાંઈ શીખતો કે કાંઈક નો શીખેલું હોય ને ક્યાંક આવો ચાન્સ મળી જાય ને कंट्रोल मजनू તો મેળ પડી જાય. प्यारी समझ गई. હે અપુ ઓફિસે જાવ છો? હા હા તમાર બેગ તો લેતા જાઓ. એટલે સોરી થેન્ક યુ. पैसा ही पैसा होगा अबे कहाँ गया बे? હું ગોતો છો? અરે મારું પાકીટ અહીં પડ્યું તું. સારું મળતું નથી. ક્યાં મૂક્યું તું? અહીંયા જ મૂક્યું તું. આ બેગ ને પાકીટ બે હારે જ મૂક્યું તું. ને હરખું જોવો તો अबे कहाँ गया बे? તમ પાકું ન્યા જ મૂક્યું તું ને. હા મને પાકી યાદ જ છે. અહીંયા જ મૂક્યું તું ભાઈ યાર. હવે એમાં 10,000 રૂપિયા હતા. મારે આજ 5,000 ની અર્જન્ટ જરૂર હતી એમાં પાછી. તમારે 5,000 ની અર્જન્ટ જરૂર છે. તાર ભાઈ પડ્યા હે? હા હા તો લાય ઝડપથી લાય. હું આપું ખરી પણ તમારે પાસે આપી દેવા જોઈએ હો. હા એટલે મારે પાકીટ મળે એટલે તરત તને આપી દઉં. એમાં 10,000 રૂપિયા છે. 5,000 તને તરત આપી દઉં. પાક્કું આપી દેવો ને. હા પાકીટ મળે એટલે તરત જ આપી દઉં. હા તો ભરી હું લઈ આવું. પાછા આપી દેજો. હા ભાઈ આપી દે. તને કીધું જ ખરા પાકીટ મળે ને એવું તરત જ એમાંથી ગણીને તને 5,000 પૂરેપૂરા આપી દે. ठीक है લાય લ્યો ગણી લેજો. હવે ગણવાનું ન બકા. તે આપ્યો એટલે પૂરેપૂરા જ હોય. હારું વાલ હું જાવ દે મોડું થાય છે. अभी मजा आएगा ना भिड़ो आज तो 5,000 નો ફાયદો થઈ ગયો. वाह क्या मुस्कुराहट है કોણ જાણે એને હું પૂન કર્યા છે ને અમે હું પાપ કર્યા છે. શું થયો? અરે મારો ઓલો દોસ્તર ભૂરો નથી. ઘણી વાર ઘેર મફતની ચા પી જાય છે. એની હગાઈ થઈ ગઈ. અરે વાહ ભૂરાની હગાઈ થઈ ગઈ. એ તો બહુ સારા સમાચાર છે. પણ આ તમારું મોઢું કેમ કૂતરું કોસ ગળી ગયું હોય એવું છે? લા હારી વાત છે પણ એના માટે અમારા માટે નહીં. કેમ? અરે ઈ જ્યાં નોકરી કરતો તો ને એના શેઠની છોકરી હારે એની હગાઈ થઈ. શું વાત કરો છો? ભૂરાની હગાઈ એના શેઠની છોકરી હારે થઈ? હા તો પણ એનો શેઠ તો કેટલો રૂપિયા વાળો છે અને આપણા ભૂરા પાસે તો નાવાની સવાનાય નથી. તોય શેઠે હગાઈ કરી દીધી. રે એમાં એવું છે છોકરીમાં થોડોક છે ને પ્રોબ્લેમ છે. છોકરી છે ને બોલી નથી શકતી. ગૂંગી છે. હા તો આપણો ભૂરો હારો કહેવાય ને. પણ
આવી મૂંગી છોકરી હારે હગાઈ કરી લીધી. આજ પાડે ને, કારણ કે એમાં ભૂરાનો જ ફાયદો હે. આ ગૂંગી છોકરી હારે હગાઈ થઈ ને એમાં ભૂરાને તો ડબલ લોટરી લાગી, ડબલ. ડબલ લોટરી એ કઈ રીતે? જો પેલી ઈ કે એને શેઠની છોકરી હારે હગાઈ થઈ ને એટલે એને શેઠે છે ને એને ગાડી આપી, બંગલો આપ્યો અને ધંધામાં અડધો ભાગે આપી દીધો. એટલે ભૂરાની જિંદગી સેટ. હવે મજૂરી કરવાની કઈ માથાકૂટ જ નહીં. અને બીજી? અને બીજી ઈ કે ભૂરાને બૈરું મૂંગું મળ્યું એટલે ઈ ધંધેથી ઘેરે જાય એટલે કોઈ જાતની કઈ માથાકૂટ જ નહીં, કોઈ કચકચ જ નહીં. એ ભૂરાને તો પરમ શાંતિ, બે હાથમાં લાડવા. હા પણ ભૂરાને 2 લોટરી લાગી છે એમાં, પણ તમે કેમ એટલા બધા દુખી થાવ છો? अबे साले તો દુખી તો થાય જ ને. અમારે આવી જરૂર હતી. અમારા વખતે આવા શેઠ ક્યાં ગયા હતા?